ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને ઠેબે ચડાવવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। બનાસકાંઠામાં પોલીસની સતર્કતા વચ્ચે બુટલેગરો હવે પોલીસની નજરથી બચવા માટે જાહેર પરિવહન અને અનોખી પદ્ધતિઓનો સહારો લઈ રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો આજે દિયોદરમાં સામે આવ્યો છે, જ્યાં એસટી બસમાં મુસાફરી કરી રહેલો એક શખ્સ સ્કૂલ બેગમાં સંતાડીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે। ઢીમાથી દિયોદર તરફ આવતી એસટી બસમાં એક શખ્સ દારૂનો જથ્થો લઈને આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પેરોફ્રોલ સ્ક્વોડને મળી હતી। બાતમીના આધારે પોલીસે દિયોદર જેતડા 3 રસ્તા પાસે વોચ ગોઠવી બસને અટકાવી હતી। તલાશી લેતા બસમાં સવાર એક શખ્સની શંકાસ્પદ સ્કૂલ બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। બુટલેગરની ચાલાકી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે તેણે દારૂની બોટલોને છુપાવવા માટે સ્કૂલ બેગની અંદર જૂના જીન્સ પેન્ટના ખિસ્સાઓનો ઉપયોગ કર્યો હતો। પોલીસે લવાણા ગામેથી બસમાં ચડેલા આ શખ્સ પાસેથી કુલ 2,939 રૂપિયાનો દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 7,939 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દિયોદર પોલીસે આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું હવે બુટલેગરો માટે એસટી બસો સુરક્ષિત પરિવહનનું માધ્યમ બની રહે છે? ભલે બુટલેગરે પોલીસને થાપ આપવા સ્કૂલ બેગ અને જીન્સના ખિસ્સાનો ફિલ્મી કિમિયો અજમાવ્યો, પરંતુ પોલીસની બાજ નજર સામે તેની ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે। હાલ તો પોલીસે આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે।